ચેપ્ટર 25 નોર્થ પોલ. દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા હતા. એક જંગલની વચ્ચે રહીને આ બે જીવ માટે એકના પેટમાં ઉછરી રહેલું બાળક જાણે એમના જીવનનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી ડર પેદા કરનારો સમય હતો. શિયાળો પસાર થઈ ગયો હતો અને હવે ઉનાળો ચાલી રહ્યો હતો. આ જંગલની અંદર એમના ઘરની આસપાસ રહેતું દરેક પંખીડું, દરેક જીવ, દરેક વૃક્ષ અને આ ખળખળ વહેતી નદી એમના આ સમયના સાક્ષી હતા. આખી કુદરત એમના જીવનની અને એમની જીવાતી દરેક ક્ષણની સાક્ષી હતી. પેટમાં 6 મહિનાનું બાળક લઈને રોજે વહેલી સવારે નદી અંદર નગ્ન નાહી રહેલી ફકીરીથી જીવતી મીરાને તેમણે જોઈ હતી. નદીની અંદર તેને પીઠ પર સાબુ ઘસી દેનારા ગોપાલને તેમણે જોયો હતો. પોતાની મીરા માટે ચા બનાવતો અને શહેરમાંથી લઈ આવેલા ફ્રૂટ્સ કાપીને તેને બાલ્કનીમાં બેસાડીને ખવડાવતો ગોપાલ આ કુદરતે જોયો હતો. તેને પગથિયા ઉતરવામાં હાથ પકડીને મદદ કરી રહેલા આ 24 વર્ષના યુવાનને તેમણે જોયો હતો. એ જ એને કોઈ રસ્તા પરના વાહનને ઊભું રાખીને દવાખાને લઈ જતો હતો અને રાત્રે પોતાના ગળા પર સફેદ કપડું બાંધીને ખીચડી બનાવતો જોયો હતો. હવે તો રોટલી અને શાક પણ બનાવતો હતો. 7 મહિના થયા ત્યાં સુધી તો મીરા જીદ કરીને શહેરમાં જતી અને ખૂબ કામ કરતી. ઘરના ખર્ચને પહોંચી વળવા માટે આખો દિવસ બેઠી બેઠી કેટલાય માણસોના ટેટુ બનાવતી હતી. 7 મહિના પૂરા થયા પછી ડૉક્ટરે તેને કામ કરવાની ના પાડી હતી. મીરા પણ ખૂબ જીદ કરતી. તેને ક્યારેક ખાટું ખાવું હોય તો ક્યારેક તીખું. ગોપાલ ખીજાતો. તેને ક્યારેક રાત્રે નદી કિનારે તાપણું કરીને બેસવું હોય તો ક્યારેક મોડી રાત્રે ફિલ્મ જોવી હોય. તે સૂતી ત્યારે તેના પગ નીચે 2 ઓશિકા મૂકતો. તેના મોટા ગોળ પેટ પર ઉડતા પાંખોવાળા બાળકનું ટેટુ દોરી આપતો. પછી ઉડતી મીરા અને ઉડતો ગોપાલ પણ દોરવા પડતા. તેને કોઈ રાતે સ્ટીરિયો પર ગીતો લગાવીને નાચવું હોય તો કોઈ રાતે મોટે મોટેથી ગાવું હોય. ગોપાલ તેને ના પાડતો, પણ પછી તેને પોતાની બાહોમાં લઈને ધીમે ધીમે ડાન્સ કરાવતો. આમોરી મીરા માટે સૌથી મોટી કંપની હતી. આખો દિવસ તે તેની સાથે રમ્યા કરતી. તેને ઉનાળામાં ગરમી ખૂબ થતી. તે ગોપાલ પર રાડો નાખતી. પોતાનો બેડ તેને સામેના વૃક્ષ નીચે જોઈએ. ગોપાલ તે બેડને એકલા ખસેડતો. શહેરમાંથી વણેલી દોરીનો એક પલંગ પણ લઈ આવેલો. મીરાનો રેડિયો ચાલે એ માટે તેના એન્ટેના સાથે લાંબો તાંબાનો તાર બાંધીને તેને વૃક્ષની ડાળી ઉપર લટકાવી દેતો. તેને વાંચવા માટે મીરા કહે તે પુસ્તક લઈ આવતો. પોતાનું એન્જિનિયર તરીકેનું બધું જ્ઞાન વાપરીને એક ઇલેક્ટ્રિશિયનને બોલાવીને મેઇન હાઈવે પર જતી વીજળીના તાર પરથી વીજળી લઈને તેને ઘરમાં ફિટ કરાવી. નાનકડો ટેબલ ફેન લઈ આવ્યો. મીરા હજુ રાડો નાખતી કે તેને ગરમી થાય છે તો એક કૂલર પણ લઈ આવ્યો. મીરાની દરેક દવા માટે તેણે પોતાના મોબાઈલમાં રિમાઇન્ડર ગોઠવેલા હતા. તે મુજબ તેને દવા આપતો હતો. તે મીરા માટે એક સાદો ફોન લઈ આવ્યો. જેનું કવરેજ આવતું તેવું સિમ કાર્ડ લઈ આવ્યો. પોતે પણ એક સાદો ફોન લઈ લીધો કે જેથી તે કામ પર હોય ત્યારે પણ મીરા તેને ફોન કરી શકે. મીરાને એ ફોન જરાય ના ગમતા. તે ઘરની બહાર ફોન ફેંકી દેતી. ગોપાલ એને સમજાવતો. મીરા છેવટે સમજતી. પોતે હમણાં જે ગુસ્સો કરી રહી હતી એના લીધે રડવા લાગતી. ગોપાલની માફી માંગતી. ઘણીવાર મોડી રાત્રે ગોપાલ ઘરની બહાર નીકળતો. બાલ્કનીમાં ઊભો રહેતો અને ઉનાળાની ઠંડી રાતનો પવન મહેસૂસ કરતાં કરતાં એને એક ઊંડો વિચાર આવતો. બાપુજી શું કરતા હશે? તેમને કહી દઉં કે તમારો એકનો એક દીકરો પપ્પા બનવાનો છે. જિંદગી તેને ક્યાંથી ક્યાં લઈ પહોંચી છે. પોતાનું ગમતું કામ શોધવા નીકળેલો એ નાદાન માણસ અત્યારે ક્યાં આવીને ઊભો છે. વિજય યાદ આવતો. બહેનો યાદ આવતી. ગામડાના બાળપણમાં રમેલા દોસ્તો અને કોલેજના દોસ્તો યાદ આવતા. પણ ના, તેણે ફોન ના કર્યો. એક દિવસે બંનેને ફોન કરશે. ખબર નહીં ક્યારે, પણ આ જિંદગી જ મને આટલે દૂર સુધી લાવી છે તો આ જિંદગી જ મને ઘર સુધી પાછો લઈ જશે ક્યારેક. છેવટે ગોપાલે ફરી પોતાનું કામ બદલ્યું. એક કારમાં લિફ્ટ માંગીને બેસીને નોર્થ પોલ આવી રહ્યો હતો. એ કારનો માલિક ડ્રાઈવર પૂછી રહ્યો હતો કે તે શું ધંધો કરે છે. ગોપાલે કહ્યું કે હું કાર ડ્રાઈવર છું અને નોકરીની શોધમાં છું. બસ બીજે દિવસે અચાનક પેલા ભાઈએ ફોન કરીને કહ્યું કે મારી કાર ચલાવ, હું તને સેલરી આપીશ. ગોપાલે બીજે દિવસથી ટેક્સી ડ્રાઈવરનું કામ લઈ લીધું. ઘરે આવ્યો અને મીરા ખીજાઈ. શું શીખીશ ટેક્સી ચલાવીને? એવા કામ કર કે જે તને બીજે દિવસે કશુંક નવું શીખવે. અને તારી વાત ન માનું તો તેલ લેવા જા. મીરાએ કહ્યું અને બંને હસી પડ્યા. ગોપાલનો ટેક્સી ડ્રાઈવર બનવા પાછળનો એક ઉદ્દેશ એ પણ હતો કે મીરાને છેલ્લા દિવસોમાં કદાચ તરત જ હોસ્પિટલ લઈ જવી પડે કે એમના બાળકને ક્યાંક લઈ જવાનું થાય તો એ કારનો ઉપયોગ કરી શકે.
ગોપાલે પોતાના કામમાંથી રૂપિયા ભેગા કર્યા હતા. બાળક આવે, તેની તબિયત બગડે તો પણ શું કરવું અને શું ના કરવું એ માટે એકલો બેઠો બેઠો કાગળમાં લખીને હિસાબ કર્યા કરતો. એક સફરનામું હતું એ. સવાલો, જવાબો, મૂંઝવણો અને ખુશીઓનું. 24 વર્ષના આ દોસ્તો માટે બધું ડર પેદા કરે તેવું હતું. જોકે તે બંને ડરતા નહોતા. ઉનાળો પણ નીકળી રહ્યો હતો. ડૉક્ટરે તારીખ આપી દીધી હતી, બાળકના જન્મની શક્ય તારીખ. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા હતા એમ એ બંને ખૂબ જ બેચેન થઈ રહ્યા હતા. મીરા ખૂબ જિદ્દી હતી. ગોપાલ કહેતો હતો કે શહેરમાં એક રૂમ ભાડે રાખી લઈએ જ્યાં તેઓ બંને થોડા સમય માટે રહી શકે અને જ્યારે બાળક જન્મે ત્યારે તેઓ ત્રણે પાછા અહીંયા નોર્થ પોલ આવી જશે. પણ ના, કેટલાય ઝઘડાઓ થતા હતા બંને વચ્ચે. બંને બોલી બોલીને ચૂપ થઈ જતા હતા, એકબીજાની સામે રડી પડતા હતા. ગોપાલ મીરાને રડતી જોઈ શકતો. થોડીવાર થાય અને બાળક પેટમાં હલનચલન કરશે અને મીરા ગભરાઈ જશે. ગોપાલ દોડતો તેના પેટ પર જઈને પોતાનો કાન મૂકી દેશે. દીકરી જ છે, તારા જેવી વાવાઝોડું છે. તે હસીને કહેતો. બંને હસી પડતા. ઝઘડો બસ આ બાળકના એક સળવડાટને લીધે વિસરાઈ જતો હતો. ફરી ઝઘડો ચાલુ. સમય તો જાણે જંગલમાં ચોમાસામાં ચાલુ થયેલા પવનની જેમ ફૂંકાઈને નીકળી જતો હતો. શિયાળા અને ઉનાળાના દિવસો પૂરા થઈ ગયા હતા. છેલ્લું અઠવાડિયું બાકી હતું. ગોપાલ પોતાના ભાડા માટે આખું શહેર ફરી વળતો. એક અજીબ સમય હતો. મીરા જંગલમાં એકલી હતી અને ગોપાલ શહેરમાં. આખો દિવસ દિમાગમાં ઉપાધિ થતી રહેતી કે કયા સમયે મીરાનો ફોન આવશે અને તેણે ઘર તરફ પોતાની કાર દોડાવવી પડશે. એક વરસાદની સવાર હતી. આખું શહેર વાદળી અંધકારમાં ઢંકાઈ ગયું હતું. વીજળીઓ થઈ રહી હતી. ચારે તરફ ટ્રાફિક જામ હતો. ડૉક્ટરે આપેલી તારીખ પણ જતી રહી હતી. મીરા ઘર પર એકલી હતી અને ગોપાલ ટ્રાફિકમાં ફસાયેલો હતો. વરસાદમાં મીરાના મોબાઈલનું કવરેજ જતું રહેલું હતું. એ સવારમાં નાસ્તો કરીને ઘરમાં આંટા મારી રહી હતી. આમોરી તેની પાછળ પાછળ આંટા મારી રહી હતી. અચાનક તે ઊભી રહી. પેટથી નીચેના ભાગમાં કશું ગરમ લાગ્યું. તેણે પેટથી નીચે ઊંડે સુધી પોતાનો હાથ ફેરવી જોયો. હથેળી જ્યારે પોતાની નજર સામે કરી ત્યારે જાણે એના હૃદયના ધબકારા વધી ગયા. એક ડરનું મોજું પોતાના શરીરમાં ફરી વળ્યું. રગોમાં લોહી ફૂંફાડા મારતું અનુભવાઈ રહ્યું હતું. બહાર વીજળીનો મોટો કડાકો થયો. એની હથેળીમાં આછું લોહી હતું, ગરમ લોહી. પોતે પહેરેલા નાઇટ ડ્રેસના ગાઉનને તેણે નીચે તરફ જોયું. ગાઉન ઉપર લોહીનો ડાઘ હતો. બીજી જ મિનિટે તેના સાથળ પર ગરમ પાણી જેવું પ્રવાહી નીકળ્યું અને નીચે પગ તરફ વહેવા લાગ્યું. મીરા ઊભા ઊભા એકદમ ધ્રુજી રહી હતી. પોતાના મોબાઈલ સુધી પહોંચી શકે એટલી તાકાત પણ પગમાં નહોતી. તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો. એ રડવા લાગી. આમોરી તેના બે પગ વચ્ચે આવીને એ પાણીને સૂંઘી રહી હતી. પોતાની જીભ બહાર કાઢીને પાણીની વાસ લેવાનો પ્રયત્ન કરી રહી હતી. ગોપાલ, એ ધીમેથી માંડ એટલું જ બોલી શકી અને પછી તો તેને એમ જ લાગ્યું કે પોતે હમણાં પડી જશે. પણ ત્યાં તો અચાનક આમોરી મીરાની રૂમ તરફ દોડી. બેડ પર પડેલો મોબાઈલ જેમ તેમ કરીને તેણે પોતાના મોઢામાં દાંત વચ્ચે દબાવ્યો અને મીરા તરફ ભાગી. રડતી ધ્રુજતી મીરાના પગ પાસે તેણે મોબાઈલ મૂક્યો અને અવાજ કર્યો. મીરાએ મોબાઈલ જોયો. જેમ તેમ કરીને નીચે વળી. ખૂબ દુખાવો થયો. મોબાઈલમાં સિગ્નલ નહોતું. ગોપાલ, ગોપાલ ક્યાં છે તું? ડર હતો. ધ્રુજતા હાથે તેણે 10-12 વાર ગોપાલને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વરસાદ અને વીજળીના લીધે કવરેજ જતું રહેલું. થોડી પળ માટે તો મીરા એવી ડરી ગઈ કે જાણે વરસાદ એની આંખોમાં વરસી રહ્યો હતો અને વીજળી એના આખા શરીર પર પડી રહી હતી. 5-6 વાર મોબાઈલ સ્વિચ ઓન કરીને તેણે ગોપાલને ફોન કરવાનો પ્રયત્ન કર્યો અને એકવાર સિગ્નલ આવ્યું. ગોપાલને ફોન લાગ્યો. હા મીરા, ગોપાલે એક ચિંતા ભર્યા અવાજમાં કહ્યું. ગોપાલ, જલ્દી! બસ પછી અવાજમાં ઘોંઘાટ આવી ગયો. કવરેજ જતું રહેતું હતું. ફરી અવાજ આવ્યો. અને ફોન કટ થઈ ગયો. આ તરફ ચાલુ વરસાદમાં ટ્રાફિક વચ્ચે ગોપાલના પગ જાણે થીજી ગયા અને ધ્રુજતા હાથમાં ગાડી ચાલુ થાય એટલી તાકાત ના રહી. આજે મીરા જંગલને ધિક્કારતી હતી અને ગોપાલ આ શહેરને. પરંતુ સમય માણસને તાકાત આપી દેતો હોય છે. દરેક પરિસ્થિતિમાં એક સમય માણસને મળે છે જ્યારે એ બાવરો બન્યા વિના જો પોતાની જાતને સંભાળી લે તો સમય પોતાની જાતે બધું જ સંભાળી લે છે. અને એ સમયને થોડો સમય જોઈએ છે.
એક તરફ બેડ સુધી માંડ પહોંચેલી આ નાનકડી છોકરી હતી અને બીજી તરફ ચાલુ વરસાદમાં રોડ પર બહાર નીકળીને ટ્રાફિકને પોતાની રીતે દિશા આપીને ક્લિયર કરી રહેલો ગોપાલ. સમય બધું જોઈ રહ્યો હતો. આ ખરી કસોટી હતી. ગોપાલે ટ્રાફિકમાંથી પોતાની કાર કાઢીને કારના વાઇપરને ઝડપી કરીને પોતાના ઘર તરફ હંકારી મૂકી હતી. આટલી ઝડપથી ગોપાલે પોતાની કાર ક્યારેય ચલાવી નહોતી અને આટલી તીવ્ર રીતે મીરાએ પોતાના આ દોસ્તની રાહ પણ જોઈ નહોતી. રસ્તામાં ગોપાલ સતત મીરાને ફોન કરી રહ્યો હતો, પરંતુ મોબાઈલ કવરેજ ક્ષેત્રની બહાર છે એવું જ આવી રહ્યું હતું. ગોપાલે ઝાડીઓમાં પોતાની કાર ઘુસાડીને ઘર સુધી લીધી. ભાગતો પલળતો એ ઘરની અંદર ગયો. મીરા બેડ પર પડી હતી અને રડી રહી હતી. ગોપાલને જોઈને જાણે તેનો અંધકાર જતો રહ્યો. પોતાનો સૂરજ આવી ગયો હતો. ગોપાલે આવીને મીરાને ચૂમી લીધી. તેનો હાથ પકડીને કપાળ પર હથેળી ફેરવી. ચિંતા ના કર, લાંબા શ્વાસ લે. હું છું ને, આપણે હમણાં 10 મિનિટમાં હોસ્પિટલમાં પહોંચી જઈશું. બસ, બીજું શું જોઈતું હતું મીરાને? હોસ્પિટલમાં મીરાને તાત્કાલિક એક રૂમમાં એડમિટ કરવામાં આવી. રૂમમાં જ્યાં મીરાનો બેડ હતો ત્યાં કાચની બારી બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગોપાલ મીરાનો હાથ પકડીને ઊભો હતો. મીરાના લાલ ચહેરા પર ભીના વાળ વીંખાઈ ગયેલા હતા. તે પીડાને લીધે રડી રહી હતી ને દર્દ ભર્યા અવાજો કરી રહી હતી. રૂમમાં ચારે તરફ નર્સ ડૉક્ટર દોડી રહ્યા હતા. ગોપાલ મીરાના આંસુ લૂછી રહ્યો હતો. તેના ભીના કપાળ પર પોતાનો ગરમ હાથ ફેરવી રહ્યો હતો. ટેન્શન ના લે, ડૉક્ટર આવી ગયા છે. મીરા ખૂબ ડરેલી હતી. પીડાને લીધે કશું બોલી શકતી નહોતી. હું છું ને મીરા, હું છું ને મીરા. ગોપાલના એ શબ્દો તેને શાંતિ આપી રહ્યા હતા. થોડી વારમાં ડૉક્ટરે બધી જ તપાસ કરી લીધી. બંનેને હોસ્પિટલના કપડાં પહેરાવવામાં આવ્યા. મીરાને ઊંડા શ્વાસ લઈને બાળકને બહાર કાઢવા માટે મદદ કરવા કહેવામાં આવ્યું. એ રોકસ્ટાર હતી. રોકસ્ટારનું મા તરીકેનું આ સ્વરૂપ ગોપાલે પહેલી વાર જોયું હતું. એક સ્ત્રી બનવા જઈ રહેલી છોકરીમાં આટલી તાકાત અને મનોબળ પહેલી વાર જોયા હતા. કદાચ ગોપાલ તેનો હાથ પકડીને ઊભો હતો તેના લીધે એ તાકાત આવી હશે. ઘણા સમય સુધી મીરાની એ પીડા ચાલુ રહી. એ રડી રહી હતી. ગોપાલ પણ તેને રડતી જોઈને ખૂબ ચિંતામાં હતો. તેની બાજુમાં બેસીને તેની હથેળીને ગરમી આપવા ઘસી રહ્યો હતો. મીરાની છાતીમાં 1000 વિચારો જન્મ લઈ રહ્યા હતા. એક ક્ષણે શું થશે તેનો ડર હતો, તો બીજી ક્ષણે ખુશી થઈ રહી હતી કે 9 મહિનાઓ સુધી પોતાના શરીરમાં એક શરીરને તે પોષી રહી હતી અને એ થોડી ક્ષણોમાં બહાર નીકળીને આ વિશ્વમાં પોતાનો શ્વાસ લેવાનું હતું. પોતાનું આખું શરીર થાકી ગયું હતું. ચારે તરફ પાણી અને પરસેવા અને આંસુને લીધે ભીની થઈ ગઈ હતી. પેટની નીચે ખૂબ પીડા થઈ રહી હતી. જીવ બહાર નીકળી રહ્યો હતો. પગ ઠંડા પડીને ધ્રુજી રહ્યા હતા. હવે તો આખું શરીર કંપી રહ્યું હતું. ગોપાલ ડરને લીધે ઊભો થઈ ગયો હતો. ગોપાલ, મારી બાજુમાં બેસ ને. તે કહેવા માંગતી હતી, પરંતુ હવે આંખો સામેના દ્રશ્યો પણ ભયંકર પીડાની અંદર ઝાંખા થઈ રહ્યા હતા. પ્રસૂતિની વેદના તેના પૂરા અસ્તિત્વને હમણાં જ બંધ કરી દેશે એવો ડર લાગી રહ્યો હતો. બસ, હવે હું નહીં જીવું. બસ. વિચારો તેના હારી ગયેલા શરીરમાંથી ઉઠી રહ્યા હતા. એક ક્ષણ આવી. વેદનાની ચરમસીમાએ મીરાએ એક મોટી રાડ નાખી. ગોપાલે તેના હાથને મજબૂતીથી પકડેલો હતો. મીરાએ બીજા હાથે બેડને પકડીને કાપડને ફાડી નાખ્યું હતું. બસ, એ રાડ પછી તરત જ મીરાની આંખો બંધ થઈ ગઈ. એક તરફ આંખો બંધ થઈ અને બીજી જ ક્ષણે તેની પીડા જતી રહી. આંખો પરથી અંધકાર જતો રહ્યો. પોતાના શરીરમાંથી બીજા એક શરીરને ડૉક્ટરે ખેંચીને બહાર કાઢ્યું હતું. નર્સ મીરાનું બ્લડ પ્રેશર ને હૃદય ચેક કરી રહી હતી. અને ગોપાલ, ડૉક્ટરના હાથમાં એક નાનકડું લોહીથી ખરડાયેલું શરીર હતું. તે ઊભો થઈને તે શરીર તરફ જોઈ રહ્યો. એક નર્સ તેની બાજુમાં આવી અને નાની કાતર આપી તેને એ શરીર અને મીરા સાથે જોડાયેલી કાળી દોરી કાપવા કહ્યું. ગોપાલે ધ્રુજતા હાથે એ નાયડું કાપ્યું અને બાળક અલગ થયું.